સુરતમાં સોશિયલ મીડિયા થકી પરણિત મહિલાને મિત્રતા કેળવવી ભારે પડી હોવાનો બનાવ સામે આવ્યો છે। યુવકે મહિલાનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને સતત હેરાનગતિથી પરેશાન બનેલી મહિલા આત્મહત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ તાત્કાલિક મહિલાની મદદે પહોંચી હતી અને મહિલાને બચાવી લીધી હતી। ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી બ્લેકમેલ કરનાર આરોપી સુધી પહોંચી હતી અને પોલીસે ફરિયાદની જાણ થતાં જ મૂળ બિહારનો આરોપી મોન્ટુ કુમાર ઉપાધ્યાય છત્તીસગઢ ભાગી છૂટ્યો હતો। જો કે અમરોલી પોલીસે વેશ પલટો ગોઠવી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે। તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી FIR દાખલ કરવામાં। આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે।